ફાઇનાન્સની વાત કરીએ તો ઓફકોર્સ એ સ્ટોક એ કમ્પેરેટિવ રિકવરી સારી એવી કરી છે, અને ઓફકોર્સ ગોલ્ડ ફાઇનાન્સમાં તમે લોન ગ્રોથ જો તો એક સારું એવું છે. એ લોકોનું કોલેટરલ એક સારું એવું ગોલ્ડ લોન થાય છે, એટલે આગળ જઈને પણ એ લોકોના એનપીએસ થોડા કંટ્રોલમાં આવે. પણ મન્નપુરમનું કમ્પેરેટિવલી કોર્પોરેટ ગવર્નન્સ એ તરફનું નથી રહ્યું. અને અગર તમે જુઓ તો ગાઈડન્સ પણ એટલું મને એન્કરેજિંગ નથી લાગી રહ્યું. ઓફકોર્સ આ સ્ટોક ઓલરેડી ઓલ ટાઈમ આઈટી ખાલી 5% ડાઉન છે, પણ કંઈ ના કંઈ મને એવું લાગે છે કે ત્યાં જે રીતેનું રિસ્ક બિહેવિયર છે અને જે રીતેનું એનપીએસ પ્લસ જો ગાઈડન્સ છે, આઈ થિંક આ લેવલે આઈ થિંક ફુલ્લી પ્રાઇસ છે આ સ્ટોક. અગર તમારે લેવું હોય તો આઈ થિંક આનું જે કોમ્પિટિટર છે, આઈ થિંક ધેટ ઇઝ મચ મોર બેટર. જે મુથુટ ફાઇનાન્સની વાત કરું છું, આઈ થિંક ત્યાં તમે જો તો ગાઈડન્સીસ આવશે ને એ લોકોએ એમની જે બુક્સ જે રીતે મેન્ટેન કરી છે, ધીસ ઇઝ મચ કમાન્ડેબલ, અને એ લોકોનું ગ્રોથ પણ વધારે, ક્રેડિટ ગ્રોથ ને એ સારો છે, અને વોલેટિલિટી ઓછી છે, પ્રોફિટેબિલિટી. એટલે અગર મને ચોઇસ કરવામાં આવે તો આઈ ગો ફોર મુથુટ ફાઇનાન્સ કમ્પેર ટુ મન્નપુરમ ફાઇનાન્સ. મુથુટ ફાઇનાન્સ પર એક પસંદગી રાખી શકો છો કમ્પેર ટુ મનપ્પુરમ.